નમસ્કાર મિત્રો, અત્યારે હાલ અમે 3 મિત્રો દિલ્હી થોડું કામ હતું આ મિત્રને ત્યાં, એટલે દિલ્હી અત્યારે હાલ અમે 3 જણા ફરવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ દિલ્હી ટેમ્પલ, સ્વામિનારાયણ ટેમ્પલની અંદર અમે મુલાકાત કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ ટેમ્પલનું આ પાર્કિંગ તમે અક્ષરધામ મંદિર તમે જોઈ શકો છો. સરસ મજાનું અક્ષરધામ મંદિર તમે મિત્રો જોઈ શકો છો. આખું જ અહીંયા મેટ્રોની વ્યવસ્થા છે. મંદિરના દર્શન કરવા હોય તો અહીંયા જ મેટ્રોનું સ્ટેશન છે. અહીંયા ઉતરી જાઓ અને સીધા જ તમે સ્વામિનારાયણ મંદિર, અક્ષરધામ મંદિર દિલ્હીની અંદર દર્શન કરવા માટે આવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અમે બધું ફોન અને બધું મૂકી દઈશું. બધું જ વસ્તુ અહીંયા મુકાઈ દેશે અને પછી આ મંદિરની અંદર અમે દર્શન કરવા માટે જઈશું. અહીંયા સરસ મજાનું અમે અમારા ફોન અને સ્માર્ટ વોચ જોઈ શકો છો, અહીંયા જમા કરાવીશું આ રીતે અને પછી મંદિરમાં જઈશું. સરસ મજાનું અક્ષરધામ દિલ્હી અમે ફરી લીધું, ખૂબ મજા આવી, સારું છે. પ્રદક્ષિણા કહેવાય ને, શું કે પ્રદર્શન થોડી વાર લાગે એવી હતી, એટલે અમે નીકળી ગયા. અમારે ગાંધીનગર બી જવાનું છે. અત્યારે હાલ અમે હવે જઈશું મેટ્રોમાં. તો તમે જોઈ શકો છો અત્યારે હાલ મેટ્રો જઈ જ રહી છે. જો સામે પાછળ મેટ્રો દેખાતી જશે તમને. આ મેટ્રોમાં જઈશું અને મેટ્રોમાં 2-4 પ્લેસ જોઈએ જે દિલ્હીની અંદર જોવાય જોઈએ છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. અને હવે આપણે મેટ્રોની સફર દિલ્હી મેટ્રોની સફર કરવા માટે જઈ રહ્યા છીએ. તો મારા વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો. અમે 3 મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મેટ્રોની સવારી માટે આવી ગયા છીએ. થોડીક જ વારમાં ટિકિટ લઈએ છીએ અને મેટ્રોની સફરમાં જઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે મારો મિત્ર અત્યારે હાલ ટિકિટ લઈ રહ્યો છે અને બીજો મારો મિત્ર છે એને કાર્ડ લીધું. તો કાર્ડ સસ્તું પડે છે કે ટિકિટ સસ્તી પડે છે? અત્યારે હાલ અમે કુતુબ મિનાર જઈએ છીએ, તો શું સસ્તું પડે છે અમે ચેક કરીએ છીએ કે ભાઈ અહીંયા કાર્ડથી સસ્તું પડે છે કે ટિકિટ લઈને આ રીતે લાઈનમાં ઊભા રહીને સસ્તું પડે છે. તો થોડુંક ચેક બી કરીએ. આવ્યા છીએ તો જોતા રહેજો વિડીયો આપણો. સરસ મજાની અમે ટિકિટ લીધી છે અને મારા મિત્રએ કાર્ડ લીધું છે. તમે જોઈ શકો છો ટિકિટ અને કાર્ડ. અત્યારે અમે ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મેટ્રો. વિડીયોમાં બન્યા રહેજો. આવી ગયા અમે મેટ્રોની. થોડીક જ વારમાં બેસીએ છીએ અંદર. હાલ અમારી નથી આવી, અમારી આવશે ટ્રેન, એટલે એની અંદર બેસીએ. જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે. આ જ ટ્રેનમાં અમે બેસવાના છીએ. તમે જોઈ શકો છો મેટ્રોની અંદર આવી ગયા છે મિત્રો. જોઈ શકો છો તમે સરસ મજાની મેટ્રો. મેટ્રો લેની પડી. આ દિલ્હી મેટ્રો મિત્રો તમે જોઈ શકો છો હવે અંડરગ્રાઉન્ડ જાય છે. અંડરગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે અંડરગ્રાઉન્ડ અમે અંડરગ્રાઉન્ડ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું આખું ટ્રેનમાં. સરસ મજાનો દરવાજો ખુલશે. તમે જોઈ શકો છો મેટ્રો થોડીક જ વારમાં પ્લેટફોર્મ આવે છે અંડરગ્રાઉન્ડ. ખૂબ સારો અનુભવ લઈ રહ્યા છીએ દિલ્હી મેટ્રોમાં હું અને મારો મિત્ર. સ્ટેશન આવી ગયું. અમારું નથી પણ બીજાનું છે, પણ આવી ગયું છે. આ સ્ટેશન આવી ગયું. તમે જોઈ શકો છો મેટ્રોનું આ રીતે. કુતુબ મિનાર જવા માટે અમારે બીજી મેટ્રો લેવી પડશે. મિત્ર વિડીયો ઉતારું તો કંટાળે છે, પણ વિડીયો તો ઉતારવો જ પડે. યાદગીરી કહેવાય આ તો. અમે બીજી મેટ્રો લેવા માટે જઈ રહ્યા છીએ અલગ સ્ટેશનની અંદર. અમારે યલો લાઇનની મિલેનિયમ સિટી સેન્ટર ગુરુગ્રામ પ્લેટફોર્મ નંબર 1ની ટ્રેનની અંદર જવાનું છે. તમે જોઈ શકો છો બંને બાજુ મેટ્રો. તમે જોઈ શકો છો જબરજસ્ત દિલ્હી મેટ્રો સ્ટેશનનો નજારો મિત્રો તમે જુઓ. સુપર નજારો તમે જોઈ શકો છો. અમારી ટ્રેન પણ આવી ગઈ છે. અમે અત્યારે હાલ અમારા ટ્રેનમાં પણ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ ઊભા નથી રહેવું પડ્યું. ટ્રાફિકમાં તો મિત્રો એટલા હેરાન થવાય છે, પણ મેટ્રોની અંદર ખૂબ. જો દિલ્હી આવું તો મેટ્રોમાં જ ફરવું બહુ મજા. દિલ્હી આવું તો મેટ્રોમાં જ આવું બહુ મજા આવશે ફરવાની. અત્યારે અમે સીધા કુતુબ મિનાર જઈશું. એની ઉપર જ લેન્ડ થઈશું.
અમારું સ્ટેશન કુતુબ મિનાર, અમે ઉતરી ગયા છીએ. થોડીક જ વારમાં કુતુબ મિનાર પહોંચી જઈશું અને આખો કુતુબ મિનાર જોઈશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કુતુબ મિનાર પણ જોવા મળશે. દિલ્હીમાં આવ્યા પછી ફરવું હોય તો મેટ્રોમાં જ ફરવું, નહીં તો તમે કંટાળી જશો. જો તમે આ સરસ મજાની મેટ્રો અમારી ગઈ અમને ઉતારીને અત્યારે કુતુબ મિનાર સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને કુતુબ મિનાર જોવા માટે જઈ રહ્યા છીએ. મેટ્રોની સફર ખૂબ મજા આવી અને ખૂબ જ મજા કરી અને હજી પણ મજા કરી તમે જોઈ શકો છો. મિત્રો મેટ્રો છોડી અને અત્યારે રિક્ષામાં રિક્ષાની અંદર અમે જઈ રહ્યા છીએ કુતુબ મિનાર. વિડીયોમાં બન્યા રહેજો. કુતુબ મિનાર જોવો હોય તો અત્યારે હાલ કુતુબ મિનાર થોડીક જ ક્ષણોની અંદર અમે પહોંચી જઈશું અમારા બંને મિત્રો સાથે. મિત્રો કુતુબ મિનારમાં તમે આવશો તો અલગ અલગ ટિકિટના રેટ છે. જો કેશ આપશો તો 40 રૂપિયા ચૂકવવા પડશે. એટીએમ કાર્ડનો યુઝ કરશો તો 35 રૂપિયા આપવા પડશે. અને આ રીતે તમે QR કોડનો ઉપયોગ કરીને જો સ્કેન કરશો તો પણ પર પર્સન 35 રૂપિયાની ટિકિટ તમને પડશે. અમે ટિકિટ બુક ઓનલાઈન કરી દીધી છે. અત્યારે અહીંયાથી ટિકિટ લીધી, અહીંથી મીન્સ કે મોબાઈલથી ટિકિટ કરાવીને અહીંયાથી અમારે કુતુબ મિનાર જઈશું થોડીક જ વારમાં. સરસ મજાની કુતુબ મિનારની અંદર એન્ટ્રી મેં અને મારા મિત્રોએ લઈ લીધી છે. તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી અમે કરી છે. આ રીતે જોઈ શકો છો તમે એન્ટ્રી જોઈ શકો છો મિત્રો. કુતુબ મિનાર આવી ગયા છીએ. તડકો હોવાથી બરાબર દેખાતું નથી. ત્યાં કુતુબ મિનાર આખો છે. અહીંયા થોડું ફરીએ એટલે તમને પછી સરસ મજાનો વિડીયો પણ એનો બતાવું છું આગળ. સરસ મજાનો કુતુબ મિનાર તમે જોઈ શકો છો. મસ્ત મજાનો આખો મારો મિત્ર વિડીયોમાં જઈ રહ્યો છે. કુતુબ મિનારની એકદમ નજીક આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ કુતુબ મિનારની એકદમ નજીકથી વિડીયો તમને બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો એકદમ નજીક કુતુબ મિનાર. કુતુબ મિનારનો આખો જ ઇતિહાસ, આ મિનારાની આખી જ કેવી રીતે ક્યારે બનાવ્યું હતું તેની ટૂંકમાં માહિતી પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ટૂંકમાં માહિતી પણ આપેલી છે અહીં સરસ મજાની. કુતુબ મિનાર ઉપર તમે જોઈ શકો છો કે ઉર્દુ ભાષાની અંદર કોતરણી પણ સરસ મજાની કરેલી છે. ખૂબ ઊંચો મિનારો તમે જોઈ શકો છો મિત્રો. હવે તમને બીજી વસ્તુ બતાવું છું. લોહ સ્તંભ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ આપણે લોહ સ્તંભ આગળ ઊભા છીએ. આ છે લોહ સ્તંભ. જોઈ શકો છો કે કુતુબ મિનારની પાસે જ આ લોહ સ્તંભ સરસ મજાનો જોઈ શકો છો. લોહ સ્તંભ આને હજી સુધી કાટ નથી લાગ્યો એવી વાત કરવામાં આવેલી છે કે આ લોહ સ્તંભને કાટ નથી લાગ્યો એવી મારા બે મિત્રોએ વાત કરેલી છે. અને સાથે તમે જોઈ શકો છો સાથે જ કુતુબ મિનાર અને આ છે લોહ સ્તંભ, બંને સાથે સાથે જ છે. કુતુબ મિનારની સરસ મજાની મુલાકાત અમે 3 મિત્રોએ લઈ લીધી છે. હવે ક્યાં જવાનું મિત્રો આપણે? લોટસ ટેમ્પલ. હવે અમે જઈશું લોટસ ટેમ્પલ જઈએ છીએ મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે સામે અહીંથી અમે એન્ટ્રી લીધી અને અહીંયા સામે લોટસ ટેમ્પલ તમે જોઈ શકો છો. આ લોટસ ટેમ્પલની અંદર અમે એન્ટ્રી લઈ લીધી છે અમારા બંને મિત્રો સાથે. અમે લોટસ ટેમ્પલની મુલાકાત લેવા માટે આવી ગયા છીએ. સરસ મજાના લોટસ ટેમ્પલની મુલાકાત અમે અહીંયા પૂર્ણ કરી. ખૂબ જ સુંદર મંદિર હતું. અંદર વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી તેથી વિડીયો બનાવી નથી શક્યા, પણ એકવાર અવશ્ય આવવા જેવું છે. સ્થળ ખૂબ જ સારું છે. અહીં આજુબાજુનો પણ નજારો એકવાર તમને બતાવી દઉં છું તો જોઈ લેશો. જોઈ લો આ સરોજની માર્કેટ, દિલ્હીનું સરોજની માર્કેટ છે. જોઈ શકો છો તમે મિત્રો. જોઈ શકો છો આ દિલ્હીનું સરોજની માર્કેટ છે. તમે જોઈ શકો છો આપણું જે ગુજરાતનું લાલ દરવાજા છે એ લાલ દરવાજા જેવું જ છે, પણ આ વિશાળ મોટા પાયાનું લાલ દરવાજા છે. તમે જોઈ શકો છો આવી અહીંયા અનેકો ગલી છે, ઘણી બધી ગલીઓ છે આવી, પણ માલ બધો લાલ દરવાજા જેવો જ છે. એટલે મેં તો એક બેલ્ટ લીધો છે ખાલી, બીજું કંઈ લીધું નથી. પણ અહીંયા મારો મિત્ર અહીંયા ટેડી બિયર જોવા માટે જઈ રહ્યો છે. બાકી લાલ દરવાજા જેવું જ છે બધું સરોજની માર્કેટ. અહીંથી કંઈ ગમ્યું નથી મિત્રો,
ખાલી એકવાર માર્કેટ દિલ્હી આવ્યા એટલે સરોજની માર્કેટ જોવું હતું એટલા માટે આવ્યા છીએ. સરોજની માર્કેટ જોઈ શકો છો તમે, આખું માર્કેટ જ છે. મિત્રો સરસ મજાનું દિલ્હીમાં જે કામ હતું એ પણ પૂર્ણ કર્યું અને દિલ્હીના થોડા ઘણા પ્લેસ અમે ફર્યા, તમે જોયા વિડીયોમાં, અને ખૂબ મજા આવી. અત્યારે હાલ ઉદયપુર પહોંચવા માટે આવી ગયા છીએ. ઉદયપુર જમીશું અને ત્યારબાદ ગાંધીનગર પહોંચીશું. તો વિડીયો સરસ લાગે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.